મેઘરાજા ગુજરાતને ધમરોળશે. 10 જિલ્લામાં ઓરેન્જ તો એકમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર આજે દક્ષિણ ભારતમાં મેઘરાજાની તોફાની સવારી નીકળવાના એંધાણ છે. 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો એક જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ આગાહીના નાઉકાસ્ટ હેઠળ આગામી 3 કલાક એટલે કે સવારના 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી માટે કરવામાં આવી છે. વરસાદનું રેડ એલર્ટની વાત કરીએ તો આજે વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે નવસારીમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો. ગત રાત્રિના સુધીમાં લેટેસ્ટ અપડેટ પ્રમાણે નવસારીમાં કુલ 4.53 ઇંચ તો અમરેલીના સાવરકુંડલામાં 3.11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જ્યારે વલસાડના ધરમપુરમાં પણ 2.76 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આજે પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, ભરૂચ, નર્મદા, છોટેઉદેપુર, સુરત, નવસારી, ડાંગ અને તાપી તથા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે બીજી બાજુ અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ તથા દાહોદ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.